नर्मदा के तिलकवाड़ा की रेवा ग्लोबल स्कूल पर तालुका कक्षा के खेल महाकुंभ 2025 की शुरुआत करवाई गई है, जिसके पहले दिन आयोजित खेल प्रतियोगिताओं में छात्र काफी उत्साह से खेलों में शिरकत करते हुए नजर आए। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर की ओर से हर साल की तरह इस साल भी खेल महाकुंभ 2025 का आयोजन करवाया गया है, जिसके तहत ग्रामीण, तालुका और जिला कक्षा में और साथ ही राज्य कक्षा में विभिन्न खेलों के साथ विभिन्न वयजूथ की प्रतियोगिताएं आयोजित हो रही है। नर्मदा जिला की सभी स्कूलों में भी खेल महाकुंभ 2025 के तहत प्रतियोगिताओं का आयोजन करवाया जा रहा है। तब तिलकवाड़ा स्थित रेवा ग्लोबल स्कूल पर तालुका कक्षा के खेल महाकुंभ 2025 की शुरुआत करवाई गई है, जिसके पहले दिन कबड्डी, चेस और योगासन प्रतियोगिता का आयोजन हुआ था और साथ ही आने वाले दिनों में खो खो, एथलेटिक्स, वॉलीबॉल, रस्सा खींच जैसी विभिन्न प्रतियोगिताओं का आयोजन होने वाला है। तब पहले ही दिन से खेल खेलने आए छात्रों में काफी उत्साह देखने मिला। खेल महाकुंभ 2025 જેનું આયોજન રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડામાં કરવામાં આવ્યું અને આજે યોગા અને ચેસનો બીજો દિવસ છે અને આજુબાજુ શાળાઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અનેરો ખુશીનો માહોલ સર્જાયો છે અને જે અમારી સ્કૂલમાં આયોજન થઈ રહ્યું છે તે બદલ અમે પણ ખૂબ જ લાગણી અને હર્ષોલ્લાસ અનુભવી રહ્યા છે અને બધા જ બાળકો ખેલદિલીપૂર્વક સરસ રીતે ખેલદિલી અપનાવીને ખેલ રમી રહ્યા છે તે બદલ અને બાળકોને તેમજ તમામ આવેલા કોચ મેનેજર શ્રી તમામને અભિનંદન પાઠવીએ છીએ। નમસ્કાર। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભની આયોજન કરવામાં આવે છે। આ ખેલ મહાકુંભનું આયોજન કરવાથી બાળકોમાં શારીરિક શક્તિ અને માનસિક શક્તિનો પણ વિકાસ થાય, કારણ કે ચેસ જેવી ગેમ હોય, કબડ્ડી છે, ખોખો છે। આ 5 દિવસનો કાર્યક્રમ 10 તારીખથી શરૂ થયો છે અને તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલમાં આ વખતે નર્મદા જિલ્લાથી અમને કેન્દ્ર આપવામાં આવ્યું છે। તો આજુબાજુ તિલકવાડાના તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ જેમણે ભાગ લીધો છે અને એમની સાથે સ્પોર્ટ ટીચર જે પણ એમના છે એ પણ આવેલા છે। 10 તારીખથી શરૂઆત થઈ છે। 10 તારીખે કબડ્ડીની મેચ હતી અને આજે એટલે કે તારીખ 11 યોગાસન અને ચેસનું આયોજન કરેલ છે। બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને એમની સાથે એમના કોચ પણ આવેલા છે। રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા જે પ્રથમ વર્ષે પણ કેન્દ્ર લીધું છે અથવા કેન્દ્રને મળ્યું છે એ બદલ સ્પોર્ટ ઓથોરિટી અધિકારીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને જે આવેલા વિદ્યાર્થીઓ છે એ પણ અવિનવી મેચ જીતે, આગળ જાય અને એમનું ઉજ્જવળ ભવિષ્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।